આપણે જઈશી ભાઈ હાઈવે રોડ ઉપર આપણે કુંડા બાંધ્યા છે ત્યાં પાણી રેડવા ચકલાવ માટે ભાઈ, તો તમે જોઈ શકો છો। તો હવે આપણે ભાઈ જઈશી હાઈવે રોડ ઉપર ચકલાવને પાણી રેડવા માટે। જ્યાં ગોપુરિયાનું પુલ આવ્યું છે ભાઈ, તો તમે જોઈ શકો છો ભાઈ। ચાલો મિત્રો, હાઈવે રોડ આવી ગયો છે ભાઈ, આ ગુંદાળા ચોકડી છે। હવે આપણે અહીંથી આમ સીધું વરવાનું છે, તો તમે જોઈ શકો છો। જોડે 4 વ્હીલ વળીને એની ઘર વરવાનું છે ભાઈ આપણે। ચાલો હવે આપણે જઈશું ભાઈ જેતપુર રોડ ઉપર હાઈવે ઉપર, તમે ભાઈ જોઈ શકો છો। આપણે કુંડા બાંધાની અહીંયા પાણી તો રેડવા જવું ને મિત્રો। જો તમને મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જણાવજો કે ભાઈ તમે સારું કામ કરો છો। જો ભાઈ આ રાજકોટ હાઈવે રોડ છે, તો તમે જોઈ શકો છો ભાઈ। હાઈવે ઉપર આપણે લીમડા છે, લીમડાની બાજુમાં આપણે કુંડું બાંધ્યું છે પાણી પીવા માટે, જો આ સામે છે। તો હવે આપણે જઈશું ભાઈ કુંડામાં પાણી રેડવા માટે, તો તમે જોઈ શકો છો ભાઈ। જો આ જેતપુર રોડ છે, એમાં સામે દેખાય જેતપુર રોડ છે ને અહીંયા આપણું કુંડું છે। તો ભાઈ કુંડું આપણે સાફસૂફ કરી નાખી છીએ ભાઈ। એમાં કચરો જાજો છે, એટલે જો ભાઈ એમાં કચરો છે જે વધારે છે, એટલે આપણે એને સાફસૂફ કરીને પાણી નાખી દઈએ ભાઈ। અત્યારે આપણે સાફસૂફ કરીને થોડુંક પાણી નાખી દઈએ ભાઈ, બહુ મસ્ત। હવે ભાઈ આ કુંડું આપણે સાફસૂફ કરવું છે, એટલે થોડુંક પાણી નાખી દઈએ કુંડાની અંદર, પછી ભાઈ આપણે પાણી નાખી દઈએ। તો હવે જોઈ શકો છો આ થોડુંક સાફ કરી લઈએ ભાઈ કુંડું થોડુંક પાણીનું સાફ કરી લઈએ છીએ ભાઈ। તો તમે જોઈ શકો છો પાણીનું કુંડું સાફ કરીને આપણે ભરી લઈએ પાછું, એટલે ચકલાવને પાણી પીવાની થોડીક મજા આવે ભાઈ। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ફોલો કરજો, કોમેન્ટમાં જણાવજો ભાઈ। ચાલો ભાઈ, જો આપણે આ સાફ કરીને કુંડું ભાઈ, તો હવે આપણે કુંડું ભરી લઈએ છીએ પાણીનું। પાણીનું કુંડું આપણું ભરાઈ ગયું છે ભાઈ। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો ભાઈ। આ જેતપુર રોડ જાય છે ભાઈ એમાં સામેનો, અને આ સામે બસ જાય રાજકોટ રોડ જાય છે ભાઈ। અને જો વहाँ સામે માલધારી હોટલ છે, અહીંયા ટ્રેક્ટરનો શોરૂમ છે। આપણે ભાઈ એવું ખોટું બોલતા નથી ભાઈ કે ખાલી કુંડા જ બનાવ્યા ઘર માટે નથી બનાવ્યા। જ્યાં ચકલાઓ જાજા બેઠા હોય ત્યાં પાણી રેડવા માટે બનાવ્યા છે ભાઈ, પાણી પાવા માટે ચકલાવને એના માટે જ બનાવ્યા છે ભાઈ। તો તમે જોઈ શકો છો। તમને જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ, ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।